નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ચોપાટી ગેટની કામગીરીમાં વીજ ચોરીની ઉઠી ફરિયાદ। કમિશનર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ। પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં તંત્રની ઘોર બેદરકારી સામે રોષ। જર્જરિત ગોડાઉન તેમજ ગંદકીથી લોકોની વધી મુશ્કેલી। પોરબંદરની 37 ગેંગના સભ્યોના 5 દિવસના રિમાન્ડ થયા મંજૂર। ભૂતકાળમાં આચરેલ ગુનાઓ અંગે વિગતો બહાર આવવાની શક્યતા। પોરબંદરમાં ડોક્ટર આંબેડકર વિશે પોસ્ટને લઈને સર્જાયો વિવાદ। અનુસૂચિત જાતિ વિશે અભદ્ર ટિપ્પણી થતા નોંધાઈ ફરિયાદ। પોરબંદર ચોપાટી ગેટના નવીનીકરણમાં અગાઉ નબળા કામની ફરિયાદો ઉઠી હતી। ત્યારબાદ હવે વીજ ચોરી પણ થતી હોવાનું સામે આવતા અનેક ચર્ચાઓ જાગી છે। પોરબંદર ચોપાટીના ગેટનું કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેનું કામ હલકા મટીરીયલ્સ વડે બેદરકારીપૂર્વક થતું હોવાની ફરિયાદો ઉઠી હતી। ત્યારબાદ હવે અહીં વીજ ચોરી પણ થતી હોવાનું સામે આવતા ચકચાર મચી છે। અહીં બાજુમાં આવેલ પાર્કિંગમાં મહાનગરપાલિકા સંચાલિત શૌચાલયમાંથી જ ગેટ સુધી વીજ વાયર લંબાવી અને કામ શરૂ થયું ત્યારથી જ વીજ ચોરી કરીને તમામ કામગીરી કરવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે। જે વીજ ચોરી અંગે આજે વિડીયો વાયરલ થતા પાલિકાના સેનિટેશન વિભાગના અધિકારી દોડી ગયા હતા અને તાત્કાલિક વાયરો દૂર કરવા સૂચના આપી હતી। આ બે લોકો તમે સંભાળો છો અને વાયરનું પૂછીએ છે ભાઈ, બીજું કંઈ છે ને કે આ કેટલા ટાઈમ ત્યાં કહેવાનું હતું? આ વાયર આ કોન્ટ્રાક્ટ આવે ને જે આપણા ગેટ બને ને એનો વાયર અહીં લગાડ્યો છે। એનો સામાન બધું અહીં રાખી જાય, બધું રાખી જાય અહીં રાતે। એ વાયર લગાડવાનું કોણે કીધું? કોઈએ કીધું નથી, એને એની મેં રીતે જ લગાડી દીધો। કાઢવા કોણે? નગરપાલિકાનો છે એમ કીધું અમને, હા, તો અમે ના ન પાડી। નગરપાલિકાનો હોય તો અમારે ના ન પડાય। કાઢવા કોણ આવ્યું હતું? કાઢવા ઢાકી સાહેબે કીધું કાઢી નાખો। હા, નગરપાલિકાનો નથી। કેટલા ટાઈમ ત્યાં હતો એમને? 1.5 મહિનાથી હતો। 1.5 મહિના વાયર આવી, લાઈટ અહીંથી જ જાય ને, મેઇન કનેક્શન આપણું અહીંથી જ જાય। બિલ આવ્યું? બધી વસ્તુ એની અહીંયા જ પડી હોય ને સવારે લગાડી જાય, પાછી સાંજે બધી વસ્તુ મૂકી જાય। એનું કે ભાડું કે આપે કે લાઇટ બિલ કે તમને આપ્યું? કઈ ને કોઈ વસ્તુ નથી। બીજી તરફ ગેટના કન્સ્ટ્રક્શનના કામમાં શ્રમિકોને સેફટીના સાધનો આપવામાં ન આવ્યા હોવાથી શ્રમિકો પણ જીવના જોખમે કામ કરી રહ્યા છે। ત્યારે દરિયાકાંઠે કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। સેફ્ટી બેલ્ટ કે કંઈથી આપતા તમને? હે જોખમ છે આમાં? હા, અને આનું લાઇટનું કનેક્શન ક્યાંથી આવ્યું હતું? લાઇટનું કનેક્શન ક્યાં? તો કીધું તો કાઢી નાખ્યું। ક્યાં? કોણે કીધું કાઢી નાખ્યું? પેલા ડીબી વાળા આયા હતા, તો લગાવ્યું તું કેમ? એ અમને ખબર નહીં, સાહેબને ખબર। ક્યાં કોણ છે સાહેબ છે તમારે? એ આવશે હમણાં સુપરવાઇઝર। કોણ છે? નામ તો હોય ને એનું કઈ? સુપરવાઇઝરનું નામ ખબર નહીં, મને આવશે હમણાં। કેટલા ટાઈમ થયા હતો? અહીંયા કામ કરીએ છીએ, જાળીને લગાવો। આ કેટલા ટાઈમ થયા હતું કનેક્શન લાઇટનું? ખબર નહીં અમને, અમે તો હમણાં આવ્યા 4-5 દિવસ થયા। આ લોકોને સેફટીનું કોઈ જવાબદારી નથી કોન્ટ્રાક્ટરની? કે પડે તો ઉપરથી માથું બાથું ભાંગી હેલ્મેટ કે કંઈ? સેફ્ટી બેલ્ટ આપ્યા છે એમને એમ કામ કરે માણસો? કઈ વાંધો સાહેબને વાત કરી દઈશું આવે। બરાબર, માણસો સારા છે કે એના છે? હા, તો માણસોના જીવ કોન્ટ્રાક્ટ જવાબદારી ના આવે? આની સેફ્ટીની જવાબદારી કોની હોય? તારા માણસો હોય તો સેફ્ટી જવાબદારી હોય કે ન હોય? તો કેમ સેફ્ટી વિના કામ કરે? હેલ્મેટ નથી, બૂટ કે ગ્લોવ્સ બીજું કાંઈ છે ને? પગ ભાંગે તો ક્યાંથી આવે? અમે અમદાવાદ। એજન્સી નામ શું છે તારું? પેટામાં કામ રાખ્યું? ના એ બીજા છે ભાઈ, તો એમના થ્રુ કામ કરીએ। આપણે તમારી એજન્સી છે? શું નામ છે? એજન્સી તો નહીં ખબર, એ મનીષભાઈ છે અમારા સાહેબનું નામ।
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ રહેલ ચોપાટીના ગેટની આ કામગીરીમાં આટલી હદે બેદરકારી છે, ત્યારે વહેલી તકે કમિશનર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં જ્યાં કેરી સહિતના ફળોની હરાજી થાય છે તે વિભાગ અતિ જર્જરિત હાલતમાં છે, જેને કારણે અહીં આવતા લોકોના જીવનનું જોખમ સર્જાઈ રહ્યું છે, ત્યારે તેનું વહેલી તકે નવીનીકરણ કરવા માંગ ઉઠી છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં આવેલ ફળોની હરાજી અને સાચવણી થાય છે તે વિભાગ અતિ જર્જરિત હાલતમાં જોવા મળે છે, જેના લીધે અહીં અવારનવાર પોપડા પડવાના પણ બનાવ બને છે. સ્લેબમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે અને તેમાંથી સળિયા બહાર નીકળી આવ્યા છે, જેના લીધે નીચે કામ કરનાર શ્રમિકો અને કર્મચારીઓ, ખેડૂતો અને વેપારીઓ પર પણ જોખમ સર્જાયું છે. યાર્ડના સત્તાવાળાઓ દ્વારા યાર્ડમાં સુવિધાઓના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ અહીં જરૂરી સમારકામ પણ થતું નથી. ઉપરાંત હાલ કેરીની સિઝન હોવાથી આ જર્જરિત ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કેરીની હરાજી થઈ રહી છે, જે હરાજી માટે વેપારીઓ તેમજ ખેડૂતો અને ગ્રાહકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. આ ગોડાઉનમાં અનેક વખત પોપડા પડવાની ઘટના બની છે, ત્યારે હાલ અહીં મોટા પ્રમાણમાં આવતા લોકોના જીવનું જોખમ સર્જાઈ રહ્યું છે. તેમ છતાં યાર્ડના તંત્રની આંખ ઉઘડતી નથી. સૌરાષ્ટ્રમાં અન્ય શહેરોમાં અનેક સુવિધાઓથી સજ્જ માર્કેટિંગ યાર્ડ જોવા મળતા હોય છે, પરંતુ પોરબંદરમાં આવા જર્જરિત ગોડાઉનમાં પણ વેપાર થઈ રહ્યો કે ત્યારે વહેલી તકે સમારકામની માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરનું માર્કેટિંગ યાર્ડ જર્જરિત છે, એટલું જ નહીં પરંતુ અહીં ગંદકીના ગંજ પણ ખડકાયા છે, જેને કારણે અહીં આવતા લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. તેમ છતાં યાર્ડના તંત્રની આંખો ઉઘડતી નથી. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી તેમજ ફળો સહિતની ખરીદી અને વેચાણ માટે દરરોજ મોટી સંખ્યામાં વેપારીઓ અને ગ્રાહકોની અવરજવર રહેતી હોય છે, ત્યારે અહીં શાકભાજીની હરાજી જ્યાં થાય છે તે વિભાગ કે ગોડાઉનની બાજુમાં જ મોટા પ્રમાણમાં શાકભાજીની ગંદકી જોવા મળે છે. અહીં સડેલા શાકભાજીની ગંદકીના કારણે મચ્છરો સહિત અને જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે અહીં આવતા લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. તેમ છતાં યાર્ડના તંત્રની આંખો ઉઘડતી નથી, ત્યારે વહેલી તકે અહીં સફાઈ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં પાયાની જરૂરિયાતો જેવી સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. અહીં લોકો માટે શૌચાલય તો નવા બનાવાયા છે, પરંતુ આ શૌચાલયોમાં એટલી હદે ગંદકી ફેલાઈ રહી છે કે લોકોને અહીં કુદરતી હાજતે જવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને અહીં આવતી મહિલાઓ મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે લોકો યાર્ડના તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ક ફ્રોમ હોમની અપીલ કરી છે, ત્યારે પોરબંદર સહિત રાજ્યની તમામ કોર્ટને વર્ક ફ્રોમ હોમ કરી નાખવા રજૂઆત થઈ છે, જેમાં પોરબંદરના એડવોકેટ 15 જૂન સુધી વડાપ્રધાન મોદીના આહવાનને ઝીલી લેવા ગુજરાત હાઈકોર્ટના ચીફ રજિસ્ટ્રરને આવેદનપત્ર પાઠવાયું છે. પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણીએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આ અંગે કરેલી વિસ્તૃત રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને સરકાર દ્વારા યલો એલર્ટ જેવા સૂચનો કરી દેવાયા છે. કોર્ટનો સમય સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો હોવાને કારણે એડવોકેટોએ તથા પક્ષકારોએ કાળઝાળ ગરમીમાં કોર્ટમાં જવું પડે છે. અને હાલ ગુજરાતમાં મોટાભાગના તમામ શહેરમાં કોર્ટ બિલ્ડિંગનો શહેરથી દૂર અને સામાન્ય રીતે 8 થી 10 કિલોમીટર દૂર કોર્ટ સંકુલો આવેલા હોવાના કારણે તેમજ મોટાભાગના પક્ષકારો અથવા એડવોકેટો સ્કૂટરમાં આવજા કરતા હોવાને કારણે સખત ગરમીમાં અને તાપમાં સ્કૂટર ઉપર આવવું જવું પડે છે, જેના કારણે પક્ષકારો તથા વકીલોને ખૂબ મુશ્કેલી પડે છે. આ ઉનાળાની ગરમીમાં રાહત આપવાના હેતુથી જ ગુજરાતની તમામ કોર્ટોને તથા ગુજરાત હાઈકોર્ટને પણ સિવિલ વેકેશન ચાલુ હોવાના કારણે વર્ક ફ્રોમ હોમ કરી નાખવા અપીલ છે. એટલું જ નહીં, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ ઈંધણ બચાવવાના હેતુથી વર્ક ફ્રોમ હોમનો સંદેશો પાઠવેલો હોય અને તે રીતે પણ માત્ર સિવિલ વેકેશનમાં સમય સુધી એટલે કે તારીખ 15/6/2024 સુધી ઈંધણ બચાવવાના હેતુથી પણ વર્ક ફ્રોમ હોમનો ઓર્ડર કરવા અપીલ કરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઘાસ ગોડાઉન વિસ્તારમાં રહેતી એક મહિલાએ એક વિડીયો વાયરલ કર્યો હતો,
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં અનુસૂચિત જાતિ તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરાઈ હતી, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ વાલજીભાઈ ઉર્ફે બાબુભાઈ પાંડાવત્રાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે ઘાસ ગોડાઉન વિસ્તારમાં રહેતા એક મહિલાએ પોતાના સોશિયલ મીડિયામાં અનુસૂચિત જાતિ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ગાળો આપતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં અનુસૂચિત જાતિ વિશે ગેરબંધારણીય શબ્દો બોલી અન્ય સમાજ વચ્ચે ગેરસમજણ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવતા ભાવેશ મેરુભાઈ કેશવાલા અને દિવ્યા ઓળેદરા નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવતા દિવ્યા જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોરબંદર જિલ્લા પ્રમુખ અને ભીમ મહોત્સવ સમિતિ વાલજીભાઈ પાંડાવત્રા ઉર્ફે બાબુભાઈ પાંડાવત્રા અને મારી આખી ટીમ ભીમ મહોત્સવ સમિતિ કાલની તારીખમાં એક દિવ્યા કરી બેન હોય એની આઈડીમાંથી ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો વાયરલ થયેલો હોય અને મને 12:30 મળેલો હોય અને અમે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની અંદરમાં એફઆઈઆર કરવા ગયેલા હોય. અમારી એફઆઈઆર અમે 1 વાગે ગયા હતા કે 6-7 વાગે અમારી એફઆઈઆર લેવામાં આવી હોય અને એફઆઈઆર તો લેવાઈ ગઈ કે આપણે તંત્ર એની કામગીરીમાં કોઈ હોય તો અમારી ફરિયાદ લેવાઈ ગઈ છે, એટલે એમાં નો પ્રોબ્લેમ. પણ અમારું એ કહેવાનું છે કે ભાઈ જે આવો અવારનવાર વાણી વિલાસ કરે છે અને આ વિડીયાની અંદરમાં ગેરબંધારણીય શબ્દ બોલેલા છે અને બાબા સાહેબને જે નિમ્ન કક્ષાની ગાળ કાઢેલી છે, તો આ જે મહેશ કરીને છે ભાવેશ કરીને એ ભાવેશનું હું તો કહું કે જાહેરમાં સરભરા કરે અને બાબા સાહેબને ટેસ્યુએ જઈ અને ત્યાં એની માફી મંગાવે જાહેરમાં અને અમારા અનુસૂચિત જાતિના લોકોને પણ એવો એક સંદેશ પૂકે કે ભાઈ આવું કરવાથી આ લોકોને આવું જો આપણે જાગૃતિ લાવશું તો આવો જે અટાણે ગેરબંધારણીય શબ્દો બોલે છે અને નિમ્ન કક્ષાની ગાળું કાઢે છે તો એને એક શાન થાય, શાન ભાન ઠેકાણે આવે. એટલે અમારું કહેવાનું છે કે તાત્કાલિક અને જો અમારી માંગણી મુજબ નહીં કરવામાં આવે તો અમે ગુજરાત લેવલનું આંદોલન કરવા પણ તૈયાર છે અને માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમારી આ એફઆઈઆર પૂરી થાય એવું માનશું નહીં. કારણ કે ફરિયાદ લેવાય કે એટલે એવું નથી, ફરિયાદ લીધા પછીની તાત્કાલિક અટકાયત કરી, તાત્કાલિક ધરપકડ કરે અને એ કોઈ ગેંગનો માણસ હોય તો એથી અમને કોઈ તકલીફ નથી. ગેંગનો માણસ હોય તો જે હોય, બાકી અમારું કહેવાનું છે કે આની જાહેરમાં સરભરા કરી અને અમારી માંગણી સંતોષે, નહીંતર આગામી દિવસોની અંદરમાં અમારે આંદોલન કરવું પડે તો કરશું અને ગુજરાતમાં પણ અમે ના છૂટકે અમારે કહેવું પડે છે અને આ મેસેજ પહોંચાડવો પડે. એટલે અમારે પોલીસ તંત્રને કહેવાનું છે કે ભાઈ પોલીસની કામગીરી સારી છે પોરબંદર જિલ્લાની અંદરમાં, તો આ કિસ્સાની અંદરમાં દાખલો બેસાડે એવી અમારી માંગ છે. ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ફરિયાદના આરોપીને તાત્કાલિક ઝડપી પાડી તેમનું જાહેરમાં સરઘસ કાઢી તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સામે માફી મંગાવવા પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાયકલિંગ ક્લબ અને શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે 1000 કિલોમીટરની સાયકલિંગ રાઇડ યોજાશે, જેમાં પોરબંદરના સાયકલિંગ શોખીનો માટે રવિવારે બરડા પરિક્રમા મૂનલાઇટ રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે અગ્રણી ધવલભાઈ રાયચુરાએ માહિતી આપી હતી. નમસ્કાર, હું છું ધવલ રાયચુરા, પોરબંદર સાયકલિંગ ક્લબ તરફથી. પોરબંદર સાયકલિંગ ક્લબ હર વર્ષે ઘણી બધી ઇવેન્ટ કરતું જ આવે છે. અમે લોકો સોમનાથ, દીવ, દ્વારકા, સારંગપુર સુધી અમે લોકોએ સાયકલિંગ કરેલું છે. આ વર્ષે પોરબંદર સાયકલિંગ ક્લબ એક નવા વિચાર સાથે આવ્યું છે કે જેમાં અમે લોકો બરડા પરિક્રમાની રાઇડ એરેન્જ કરી છે. આ બરડા પરિક્રમાની રાઇડ 30 મે 2026 રોજ અમે લોકોએ સાંજે 5:30 વાગ્યાની અમે રાખેલી છે. આ રાઇડમાં અમે લોકો આમંત્રણ આપ્યું છે પોરબંદર સાયકલિંગ ક્લબ તો ખરા જ, પણ એની સાથે આજુબાજુના જેટલા વિસ્તારો છે જુનાગઢ, જામનગર, દ્વારકા, રાજકોટ, જામનગર અને ભાવનગર સુધી અમે લોકો બધાને આમંત્રણ કર્યા છે. ઇવન અમે રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે, જેમાં અત્યારે અમદાવાદથી પણ અત્યારે રજીસ્ટર થાય છે, રાજકોટથી પણ લોકો રજીસ્ટ્રેશન કરાવે છે. આ એક ફન રાઇડ રહેશે કે જેમાં હર 25 કિલોમીટરે તમારે બ્રેક મળતા જ રહેશે. એટલે આ કોઈ રેસ નથી, ફન રાઇડ છે કે જેમાં બધાને એક આનંદદાયી રાઇડ થશે અને 100 કિલોમીટર પૂરા થઈ જશે. 30 તારીખે પૂનમ છે, તો પૂનમની ચાંદીમાં આપણે બધા ચાલો આ રાઇડને એક ફેમિલી રાઇડ બનાવીએ એવી મારી આપ સૌને અપીલ છે. તો મેક્સિમમ લોકો આમાં પાર્ટિસિપેટ થાય એવી આપ સૌને વિનંતી છે. ધન્યવાદ.
પોરબંદરના એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી દ્વારા સતત 19મા વર્ષે સમર ધમાકા સ્પેશિયલ એક્ટિવિટીઝ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમર કેમ્પમાં બાળકોને કરાટે, ડાન્સ, યોગા, સ્કેટિંગ, આર્ચરી, બેડમિન્ટન, ક્રિકેટ, ડ્રોઈંગ અને આર્ટ એન્ડ ક્રાફ્ટ સહિતની વિવિધ તાલીમ આપવામાં આવી રહી છે. વેકેશન દરમિયાન બાળકો માનસિક રીતે નિરાંત અનુભવતા હોય છે અને ઘણીવાર ટીવી તથા મોબાઈલ જેવા ડિજિટલ ઉપકરણોમાં પોતાનો સમય વ્યતીત કરતા હોય છે. આવા સમયમાં બાળકોના સમયનો સદુપયોગ થાય અને તેઓ નવી સ્કિલ શીખી આત્મવિશ્વાસ સાથે આગળ વધે તેવા ઉમદા હેતુથી એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા છેલ્લા 19 વર્ષથી આ સમર ધમાકા સ્પેશિયલ એક્ટિવિટીઝ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમર ધમાકા સ્પેશિયલ એક્ટિવિટીઝ કેમ્પ સિઝન 19ના ઉદ્ઘાટન પ્રસંગે હેલ્થ એન્ડ એજ્યુકેશનલના સ્થાપક તેમજ ગુજરાત રેડ ક્રોસના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષ સુનિલભાઈ ગોહેલ, નવનિયુક્ત કોર્પોરેટર ધર્મેશભાઈ પરમાર, મનીષભાઈ શિયાળ, ફ્રી ટિફિન સેવાના સ્થાપક હિતેશભાઈ કારિયા, ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ સુનેના દોગરા, ગજાનન ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ડાયરેક્ટર કમલભાઈ પાઉ, ફાઈબર ગ્રુપ ઓફ પોરબંદરના હિતેશભાઈ ખોરાવા, સમસ્ત કારવા સમાજ પટેલ હિતેશભાઈ મોતીવરસ, ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ ઉર્મિશાબેન પાંજરી, ટ્રેનર પૂજાબેન ટોડરમલ અને અલ્તાફભાઈ મુલાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બાળકો દ્વારા મનમોહક અને દિલ ધડક કરાટે, સ્કેટિંગ, ડાન્સ અને યોગાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. અહીં વિવિધ સ્કિલના નિષ્ણાંત ટ્રેનરોમાં સુનિલ ઢાકી, અંજલિ ગંધ્રકિયા, ધોની સલેટ, યશ ડોડિયા, યશ કોટિયા, હેબિત મલેક, ધનિશ શેરાજી, વંશ વારા, આકાશ બમણિયા, જીવન ગોહેલ, મોહિત મઢવી, હિમાની મોતીવરસ, પ્રથમ લોઢારી, શાહનવાઝ વાજા, સાવન શેરાજી, સ્નેહા પાંજરી, હાર્દિક રાઠોડ, પરમેશ્વર માલમ અને ધ્રુવી સોલંકીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે આયોજક કેતન કોટિયા અને સૂરજ મશાણીએ ઉપસ્થિત તમામ વાલીગણો, આમંત્રિત મહેમાનો, કર્મઠ ટ્રેનરો તેમજ સમર કેમ્પમાં જોડાયેલ તમામ બાળકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કમલાબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈની એન્ટી કરપ્શન બ્યુરોમાં બદલી થઈ છે, ત્યારે પેઇન્ટર આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા તેમને સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ આરસી કાનમિયાની એન્ટી કરપ્શન બ્યુરોમાં બદલી થઈ છે, ત્યારે પોરબંદર પેઇન્ટર આર્ટિસ્ટ એસોસિએશનના તમામ હોદ્દેદારો અને ગ્રુપ મેમ્બરોએ સાથે મળીને પીઆઈ આરસી કાનમિયાને શુભેચ્છા પાઠવી સન્માન કર્યું હતું, જેમાં એસોસિએશનના પ્રમુખ પેઇન્ટર અશોકભાઈ મકવાણા, ઉપપ્રમુખ પેઇન્ટર રવજીભાઈ રાઠોડ અને પેઇન્ટર કિરણભાઈ ચાવડા તેમજ મંત્રી પરિમલ મકવાણા, આર્ટિસ્ટ સહમંત્રી અરવિંદ પાંડવ અને કમલેશભાઈ જોશી તથા પેઇન્ટર જયેશભાઈ મોઢા, ખજાનચી પેઇન્ટર નિલેશભાઈ મોઢા, ખજાનચી અમિત થાનકી, આર્ટિસ્ટ જિજ્ઞાબેન કિશોર, આર્ટિસ્ટ અશોકભાઈ પરમાર, આર્ટિસ્ટ પેઇન્ટર કપિલ ભટ્ટ, પેઇન્ટર નાથાભાઈ સાદિયા, પેઇન્ટર કેશવાલાભાઈ અને પેઇન્ટર ઈશ્વરભાઈ દ્વારા હારતોરા કરી અને કલાની દેવી શ્રી સરસ્વતી માતાની છબી અર્પણ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ તેની અનેક કચેરીઓનું નિર્માણ થશે, જેમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પણ અન્ય જગ્યાએ ખસેડાશે તેમજ વોર્ડ અને ઝોન ઓફિસોનું પણ નિર્માણ કરવામાં આવશે, ત્યારે આ અંગે કમિશનર પ્રજાપતિએ વિગતવાર માહિતી આપી હતી. પોરબંદર શહેરમાં અત્યારે જે બે મુખ્ય કચેરી આવેલી છે, એક રેલવે સ્ટેશન પાસે આવેલું બિલ્ડિંગ છે અને બીજું છાયા ખાતે આવેલી જૂની વોર્ડ કચેરી છે. અત્યારે જે શહેરના જે બે ઝોનના વિસ્તારોમાં આવેલું છે એ અંતર્ગત હાલ જે રેલવે સ્ટેશન પાસેની આ જે કચેરી છે એનું ભવિષ્યમાં ઉત્તર ઝોનની કચેરી બનાવવામાં આવશે અને પોરબંદર મહાનગરપાલિકાની જે મુખ્ય ઓફિસ છે એના માટે કલેક્ટરશ્રી પાસે જમીનની માંગણી કરવામાં આવેલી છે. એ જમીનની માંગણીની ફાળવણી થઈ હતી, ત્યાં પણ એના બિલ્ડિંગ બનાવવા માટેના ડીપીઆર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ જે છાયા ખાતે કચેરી આવેલી છે એને દક્ષિણ ઝોનની કચેરીમાં કન્વર્ટ કરવાની કામગીરી થઈ રહેલ છે. એમાં ત્યાં ત્રીજો માળ બનવાની શક્યતા હોય ત્યાં હાલ ત્રીજો માળ બનાવવાની કામગીરી પણ ચાલુ છે
તદુપરાંત અત્યારે ખાપટ ખાતે એક વોર્ડ ઓફિસ બનાવવાની કામગીરી હાલ ચાલી રહેલ છે. ભવિષ્યમાં ધરમપુર ખાતે એક સિવિક સેન્ટર બનાવવાની કામગીરી પણ કરવામાં આવનાર છે. તેવી જ રીતે બોખીરા પાસે જગ્યા ઉપલબ્ધ છે, ત્યાં પણ નાનો સિવિક સેન્ટર બનાવવાની કામગીરી ભવિષ્યમાં હાથ ધરવામાં આવનાર છે. અને અન્ય જે જરૂરિયાત જણાય જ્યાં હયાત બિલ્ડિંગ છે એને અપગ્રેડ કરી અને ત્યાં સિવિક સેન્ટર ઊભા કરવામાં આવનાર છે. એની પ્રક્રિયાઓ હાલ ચાલી રહી છે. સુભાષનગર અને જાવરના લોકોનો અહીંથી ધક્કો થયો. સુભાષનગર પાસે પણ ત્યાં જગ્યા શોધવાની કામગીરી હાલ ચાલુ છે. ત્યાં જગ્યા મળેથી ત્યાં કામગીરી કરવામાં આવશે. હાલ જાવર ખાતે જે જૂની ગ્રામ પંચાયત કચેરી છે એ કચેરીમાં રિપેરિંગની કામગીરી કરવામાં આવનાર છે આવેલી છે ત્યાં કામગીરી કરવામાં આવેલી છે અને જરૂર જણાય ત્યાં પણ નવું સિવિક સેન્ટર બનાવવાની કામગીરી કરવામાં આવશે. પોરબંદરના આંબેડકરનગર વિસ્તારમાં મહિલાઓના આંતરિક ઝઘડાઓ બાદ એક મહિલા ગભરાઈ ગયા હતા, જેના કારણે તેનું બીપી વધી જતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં આંબેડકરનગરમાં રહેતા મંજુબેન મનસુખભાઈ ખાવડુ નામના મહિલાનું બીપી વધી જતા અને ગભરામણ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે તેણે મીડિયાને એવું જણાવ્યું હતું કે પડોશી મહિલાઓ સાથે બોલાચાલી થતાં તેઓનું બીપી વધી ગયું હતું અને તેઓ ફસડાઈ ગયા હતા. આથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નામ તમારું? મારું નામ મંજુબેન મનસુખ ખાવડુ. અમારે છે ને સાહેબ કઈ નતું પાણી, જો મેં પારી કરી તોય નડે ને અમારે પાણી જાય ના તો ફર્યું બીજાનું છે, તો એમાંય અમારે સાંભળ્યું તો 6-7 છોકરીઓ 6-7 જણિયું થઈને બાંધે છે. ને બીજી ભૂમિ ભાવેશ છે ને એ જીઆરડી માં નોકરી કરે, મને હાલતા ધમક્યું દે કે તને ઈ કે હું ટાટિયા ભંગાવે, તારા ઘરવાળાને ઈ કે ટાટિયા ભંગાવે અને ધમક્યું દે કે ડીએસપી ની મારી પાસે કઈ નહીં આવે, ઈ કે તારે જ્યાં જવું હોય ત્યાં જાય છે. અમારા ઈ કે માંડવા વાળા બધાય ઓળખીતા કમલા બાગે છે, તારું કઈ આવવાનું નથી. ને સાહેબ અમે છે ને સોલાર ધોઈએ ના તો ઈને બાજુવાળી એની માં રહીશ ના તો ઈ અમની નડીતરા થાય. પાછી ઈ ભૂંગરામાં પાણી અમારું જાય ના તો એની નડીતરા થાય. બેહે બારોબાર ને ભૂંગરામાંથી પાણી આવે તો કે પાણી કેમ ઉડાડો. ને હમણાં 10 દી મોર ખાલી સ્કૂટી પડી હતી ને અમે સોલાર ધોયું ને પાણી નીચે આવ્યું ના તો એનો હોહરોય બોલવા માંડ્યો, તમારથી કહેવાય નહીં. તો ઈ સડે વાહનો રાખીને હમણી બહુ પરેશાન કરે ને ધમક્યું બહુ આપે. હવે અમે કંટાળી ગયા, ત્રાસ બહુ દેશ અમને. કાલે બનવામાં એમ હતું કે પાણી ઢોરાણું નથી. એક દી બધું અમારે આડોહી પાડોહી તરત જ બાંધે તો મેં પારી થોડીક કરી તો મેં કીધું કે અમારે બાંધવું નથી. મેં થોડીક પારી કરી તો એની પારીનો વાંધો આવ્યો. એની ફર્યું ધોવું હોય તો મારું પાણી ભેરું ભરે ના એની પારી ન ઈવા હાટું ઈ મારે હામ બાંધીશ. બાંધવામાં ઈ પછી જો ભૂમિ ભાવેશ ડોડિયા ઈ મને ધમક્યું દે, પછી નરેશ રામા ડોડિયા ઈ ધમકીઓ આપે, પછી ઈની વહુ જીજ્ઞા ઈ ધમકીઓ આપે. હવે હું થઈ એક ને ઈ એટલા થયા 6-7 જણા બે ઘરના. હું પૂગવાની નેત ને મનીષાના મારા છોકરા છે ઝીણકા, મને કઈ થાય કરીએ તો જવાબદારી તમે લીજો. ઈ દાખલ થઈ મને લો બીપી થઈ ગઈ ને સકર આવવા માંડ્યા ને હું ઘરમાં પડી ગઈ. પછી મારી છોકરી કીધું કે દવાખાને મમ્મી દાખલ થઈ જાય. હા બસ ઈ જ બન્યું બાધે. ઈ પછી મને આખું ડીલ મારું કપકપવા માંડ્યું, મારી છાતી હા ઓલી થવા માંડ્યું. હું ઘરમાં જઈને પડી ગઈ મને સકાર આવી ગયા. પોરબંદરમાં છેલ્લા 10 વર્ષથી આતંક મચાવનાર 37 ગેંગના સભ્યોને પોલીસે ગુજસી ચોક હેઠળ ઝડપી લીધા હતા. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોરબંદર શહેર તથા આજુબાજુના જિલ્લાઓમાં છેલ્લા 1 દાયકાથી સંગઠિત ગુનાખોરી આચરનાર કુખ્યાત 37 ગેંગ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ ગેંગના લીડર સહિત મુખ્ય 4 સભ્યોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 27 ગેંગ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એટલે કે ગુજસી ચોક હેઠળ ગુનો દાખલ કરી મયુર ઉર્ફે મહિલો
37 હરદાસ ઓળેદરા, વિશાલ ઉર્ફે વાંકીડોક નાગાર્જુન ગોરાણીયા, માલદેવ ઉર્ફે જગીરો રામ કુછડિયા અને રવિ કુશા મુછાડની ધરપકડ કરી હતી. આ ગેંગ સામે ખૂનની કોશિશ, વ્યથા, મહાવ્યથા, મિલકતને નુકસાન પહોંચાડવું, ગાળાગાળી, ઘરફોડ ચોરી, ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો રાખવા, ગેરકાયદેસર પ્રવેશ, અપહરણ અને સરકારી ફરજમાં અવરોધ સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલ છે. 5 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા શખ્સોની આર્થિક લેવડ દેવડ, હથિયારોના સ્ત્રોત અને ભૂતકાળમાં આચરેલા અન્ય ગુનાઓ અંગે વધુ વિગતો બહાર આવવાની શક્યતા દેખાઈ રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકના મિત્રાણા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો હતો. ત્યારે પોલીસે લીલા મસરીભાઈ પરમાર નામના આ શખ્સના મકાનમાંથી દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના જૂના બંદર અસ્માવતી ઘાટ નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ખારવાવાડના દ્વારા ફળિયામાં રહેતા લવ કનૈયાલાલ ઉર્ફે કાનારી મોતીવરસ નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કોલીકડા ગામે એક યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેમાં મૂળ રાજસ્થાનના અને હાલ કોલીકડા નજીક વાડીનાથ નામની હોટેલમાં કામ કરતા શ્રવણલાલ માંગીલાલ કાછાબલી નામના આ યુવાનને હોટેલની ઓફિસમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો, જે ઘટનામાં યુવાનનું મોત નીપજ્યું છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ચોપાટી ગેટની કામગીરીમાં વીજ ચોરીની ઉઠી ફરિયાદ, કમિશનર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં તંત્રની ઘોર બેદરકારી સામે રોષ, જર્જરિત ગોડાઉન તેમજ ગંદકીથી લોકોની વધી મુશ્કેલી. પોરબંદરની 37 ગેંગના સભ્યોના 5 દિવસના રિમાન્ડ થયા મંજૂર, ભૂતકાળમાં આચરેલ ગુનાઓ અંગે વિગતો બહાર આવવાની શક્યતા. પોરબંદરમાં ડોક્ટર આંબેડકર વિશે પોસ્ટને લઈને સર્જાયો વિવાદ, અનુસૂચિત જાતિ વિશે અભદ્ર ટિપ્પણી થતા નોંધાઈ ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.